જય માતાજી, સીતારામ અને જે હુઈ જાય ને ગુડ નાઇટ. અમે અત્યારે મિત્રો લીકડ્યા હી પ્રયાગરાજ મહાકુંભ મેળામાં અને અમે લોકો જાવી. આગળ અમારે બે કેલેન્ડર હે, ડ્રાઈવર હે, એ ગાડી હાંકે હે. એમને ભાઈ આંકવા દો. હે ભાઈ એમને આંકવા દો. આ જો અહીં અમારા મેન અમારા જો આ ભાઈ ડ્રાઈવર હે અમારા. એ ડ્રાઈવર ગાડી હાંકે હે. અમે થાર લઈને નીકળ્યા હી અને સાહેબ અહીંયા લ્યો પેલા મને લ્યો. હું બોલું એ તો લ્યો. અમે જો જવાના મેળામાં દર્શન કરવા. વ્લોગમાં તમે બે કન્ટિન્યુ બનાવી રહેજો. લીમડી વટી જાય વ્લોગ બનાવવાનો ટાઈમ. દર્શન નથી કરવાના, નાવાનું છે. નાવાનું હે ને? હા. જો અમે હે ને ત્યાં કણે વ્લોગ બનાવવાનો ટાઈમ આપણે કઈ રહ્યો નતો કર્યો. સાહેબ બહુ ઇતિહાસ તો ત્યાં જઈને પછી અત્યારે બધું જણાવી દીધું. તારો વિડીયો નહીં જોયો પૂરો. ભાઈ બરાબર. જો ઇતિહાસ તમને આગળ અમે તમને જણાવશું. અમને જેટલી માહિતી અમને મળશે ને એ પ્રમાણે તમને બધું અમે કહેતા રહીશું. અત્યારે વગર માહિતી નીકળી જાય. ગૂગલમાં જોઈશું, ગૂગલમાં બધું આવે છે. એટલે તમે બે કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો આપણા. અને બ્લોગ આપણે ઘણા ટાઈમે ન બનાવવાનો. આપણે ઓર્ડર ચાલુ છે પણ ઓર્ડરમાં આપણે 5 જગ્યાએ માળા મૂક્યા. કેટલી જગ્યાએ? 5 જગ્યાએ. આમને બધાની લાગણી હતી ને મારી લાગણી હતી. ભલે 15-20 હજારની આપણે ખોટ આવે પણ આપણે મહાકુંભમાં જવાનું છે, સ્નાન કરવાનું છે. 15-20 હજારની ખોટે આવશે ને 15-20 હજાર બગાડીને આવશે. હા, 15-20 હજાર એક જણાના બગાડીને આવશું. એટલે ઈ તો આગળ ભગવાન જો ધણી. અને જો જય માતાજી, જય જય પ્રયાગરાજ, જય પ્રયાગરાજ. જો અમે નીકળી ગયા હી. અમાર સાહેબ આવડે ચાલુ હે. અમાર સાહેબ હે. ત્રિપુટીમાંથી આ 4 ફૂટી છે. 4 ફૂટી દેખાડો તો. 4 ફૂટી જો 4 ફૂટી એક લીધા આપણે. અમારા અણુ પાસે હો. હા, પાંગલા ટૂટલા લીધા હે. અરે આ બેઠે યા પાપ છે ને બધા ધોઈ નાખવાના હે. પગ હાથો થઈ જાય તો જા. એમનું જો સામાન આ પીડ્યું છે. એમનું પેસલ છે. જો એમનું હથિયાર છે. હથિયાર છે. પાંગલું ટૂટલું. એમના પપ્પાએ કીધું કે વાંધો નહીં, જાઓ ભલે પણ કે હાજા ઓરા પાછા લેતા આવજો એમને. અને બીજો અમારો સ્ટાફ છે પણ એ ખેડા બાજુ છે, ઠેઠ પહોંચી જાય એની આગળ છે. અને જો આપણી લોંગ સફર ચાલુ રહેશે. અમે કાલ સાંજકના લગભગ 5 વાગે 6 વાગે પહોંચશું ને. આ કણે એવા ટાણે પહોંચશું ને આપણે કઈ. ના મોડું થઈ જાય 8-10 વાગે રાતના. પરમદી 24 કલાક થાય. પરમદી 24 કલાક થાય છે. આવા ટાણે પહોંચ્યું આપણે. આવા ટાણે થઈ જાય. લગભગ અમે કાલ આવા ટાણે પહોંચ્યું. એટલે ગાડી લઈને જાવી. હવે જો ગાડી આપણે હાલે છે. અમારે સાહેબ ડ્રાઇવિંગ કરે. પછી હાલે છે ને. થાર રોક્સ અમારે સાહેબ શ્રી ગાડી અંકળી છે. સાહેબ શ્રી તો તમે ઓળખો જ છો બધા. સાહેબ શ્રી બોલો, તમારો અવાજ પબ્લિક સાંભળવા માંગે. બોલવામાં એવું છે, મોટું દેખાડે એવું છે નહીં. એ સાચી વાત. ડ્રાઇવિંગ ચાલુ તમે એમાં ધ્યાન રાખો. ડ્રાઇવિંગ ચાલુ છે. કાંઈ વાંધો નહીં. આપણે વિડીયોમાં બને રહીજો. સતત વિડીયોમાં બન્યા રહીજો. બહુ મજા આવજો. તો ફાઇનલી મિત્રો આપણે પ્રયાગરાજના મહાકુંભમાં નીકળી ગયા. બંધ કરો. ફાઇનલી મિત્રો આપણે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જાવી દર્શન કરવા, સ્નાન કરવા. કે જે હોય કઈ આપણને કઈ માહિતી નથી શું હોય. પાપ ધોવા આપણે કઈ એવા આ જાડા થઈ ગયા હો ને શરવી ધોવા. પાપ એવા કઈ તો આપણે ન કર્યા વાત કરો ને ધોવા જવાનું. પણ હવે નીકળ્યા અમે આગળ અત્યારે હાઈવે માં ચડી ગયા અને 50, 60, 70, 80 કિલોમીટર જેવું કાપી નાખ્યું અત્યારે ઓલરેડી. હવે વિડીયોમાં તમે બી કન્ટિન્યુ બના રહીજો. આપણે સ્ટોરી સ્ટેટસ બધું મૂકતા રહીશું. તમે બધા જોતા રહીજો. તમને બધી આપણે માહિતી દેતા જઈશું. વ્લોગનું કામકાજ ચાલુ છે અને ડ્રાઇવિંગનું કામકાજ એ બે ડ્રાઈવર કરે છે. અને આપણે અહીંયા પાછળ સીટમાં ગોઠવાઈ જાય. એટલે વિડીયોમાં બી કન્ટિન્યુ બનાવી રહેજો. અને ગમે ને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એ આપણા વ્લોગમાં કરજો. બરોબર? સ્ટોપ કરો સાહેબ. ફાઇનલી મિત્રો આપણો બ્લેક ઘોડો ઉપર રાખી દીધો છે. ને બ્લેક ઘોડામાં છે ને ફૂલ કરાવવાનું છે. ફૂલ કેટલામાં થાય એ હમણાં જોઈ. કામકાજ ચાલુ છે. અને આગળ લીમડીથી આગળ બગોદરા વાળા હાઈવે માથે, બગોદરા ધોળકા હાઈવે માથે આપણે પેટ્રોલ પંપ ઊભું રાખ્યું હોય ગાડી. અને બ્લેક ઘોડાને છે ને હમણાં ફૂલે ફૂલ ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય ઇન્ડિયન ઓઇલ. તો ફૂલ કરી નાખ્યું ટાંકી. બરાબર? પછી આગળનો કાર્યક્રમ ચાલુ રાખ્યો. તો ફાઇનલી મિત્રો અમારું ડીઝલ લખાઈ ગયું છે. ફૂલ 3300 આવ્યું છે ફૂલ. હજી આવી રીતે 3-4 વાર ફૂલ કરવી પડે. કેટલી વાર? ત્યારે આપણે પ્રયાગરાજમાં પહોંચ્યું. જો ગાડીમાં આપણે નખાઈ દીધું છે અને વિડીયોમાં બનાવી દીધું. તો મિત્રો ફાઇનલી પહોંચ્યા એક હોટલમાં અને અમે લોકો
ફ્રેશ થવા ઊભા રહે ટોયલેટ કરવા પ્લસ પાણી નથી અમારી ગાડીમાં, પાણી લઈશું. અને જો લક્ઝરી એટલી અમારા સાહેબને જો તેડવા પડે. જો અમારા ભાઈ એક છે ને બિરાદર, એ બિરાદરને તેડ્યા છે. આમ જો આ બિરાદર ગાડી જો ગાડીનો કલર ફેરવી નાખ્યો ભાઈ અમારી ગાડીનો. જો આ અમારો બ્લેક કોડો છે. જો આ લઈને આવ્યા એમ. અને જો આમાં જાવી હું ટોયલેટ તરફ. બધા ટોયલેટ કરીને પછી કંઈક આગળ વિચારશું. પ્લાનિંગ બધું આગળ કરતા જ રહેવી. અમારો વારો જો સાહેબનો આવી ગયો. સાહેબે તેલ લીધા અમારે રણજીતભાઈને. જો રણજીતભાઈની પગની તબિયત હજી એવી ને એવી છે. કાં સાહેબ? એ સાહેબ શું છે આ બધું? હે આ ભાઈને પ્રયાગરાજમાં લઈ જવાના, આમાં ચીમ લઈ જવા? હે ભાઈ કેમ લઈ જઈશું આપણે? એમ હજી તો અહીંયા સંઘ હજી આ ડૂબકી આ બધાને મરાય તે ડૂબકી લગભગ. જય માતાજી, સીતારામ, ગુડ મોર્નિંગ બધાને. ઉજ્જૈન અત્યારમાં પહોંચી ગયા અને રાતે થોડા પૂઈ ગયા હતા. બ્લોગ કાંઈ બનાવ્યો નથી. અને અમારે બે ગાડી ભેગી થઈ ગઈ છે. અને સાહેબ જો થરતા હાલ્યા હોય. સાહેબ શું કે કમ્પ્લીટ આપણે ઉજ્જૈન પહોંચી ગયા છીએ. હજી જો આ બધું મોટું ધોવાનું બાકી છે. હજી પહોંચ્યા છીએ. નાવા ધોવાનું પછી અમે તમને દર્શન કરાવશું. ઉજ્જૈન મહાકાલના દર્શન કરાવશું. ઉજ્જૈન પહોંચ્યા છીએ. અને અમારે જો સાહેબ આવ્યા હતા. સાહેબ શું કહો? આપણે આવ્યા હતા શ્રી પંચ અટલ અખાડા આશ્રમ છે. આપણે નહાવા આવ્યા છીએ ઉજ્જૈનમાં, તો નાઈ લેવી. નહીં લેવી પછી આગળ વાત કરી બરોબર. હા હે મહાદેવનું મંદિર જો ઉજ્જૈન. આ આદેશ ભક્ત નિવાસ આશ્રમમાં આપણે જવાનું છે. દાવા તો નીકળશું. તો ફાઇનલી મિત્રો અમે નહીં બેન રેડી થઈ ગયા છે. આ અમારે જો મેન સાહેબ જે એ બધું હું જ તે એ બધું કરવા વાળો ગુણ કરવા વાળો બધું હું એ તે અમારા રણજીતભાઈ. અને ફાઇનલી બધા નહીં ભાઈ રેડી થઈ ગયા. હવે અહીંયા મહાકાલ મંદિર હોય ને તો જો બોલો બાડો 32 લખણો હોય, અમારે લંગડો 32 લખણો હોય. કોમેન્ટ કરજો. એટલે ઉજ્જૈન પહોંચી ગયા. ઉજ્જૈન મહાકાલ મંદિર દર્શન કરીને પછી જે અમારા અહીંથી પ્રયાગરાજ મહાકુંભ રહે 800 કિલોમીટર. 800 આપણે રાતે લગભગ 10 વાગી જાય, 12 વાગી જાય રાતે. એટલું થઈ થાય છે. અમારે જો આ કિશન કાકા અમારા બીજા સાજિંદા જો સ્ટાફ વાળા આવી ક્યાં ગયા. ગયો કિશન? હું ઠેલો અંદર બોલો કેલો ગોતે ગાડી મૂક્યો એટલે મેં તમારો ને લીધો ઠેલો ભાઈ. મિત્રો મહાકાલના દર્શને પહોંચ્યા છીએ અને દર્શન કરશું થોડીક જ વારમાં. અને અમારી ટીમ આગળ જાય છે, હું પાછળ હેલો જોઉં છું. ટ્રાફિક આજ વધારે છે રવિવારના કારણે. બધું પબ્લિક લોકલ પબ્લિક છે, બહારનું પબ્લિક છે. અમારો સ્ટાફ જાય છે જો બધું મહાકાલ મંદિર દર્શન કરવા. અમારે એક ભાઈને થોડીક તકલીફ છે, તે જવું પડે બરાબર. રણજીતભાઈને જો હા કયા ભાઈ રણજીતભાઈ તમે ક્યાં જાઓ? ક્યાં જાઓ? મહાકાલેશ્વરનો નજારો જોઈ શકો. ફાઇનલી દર્શન કરવા આવી ગયા. લાઈન રાજી છે. વેટિંગમાં ઊભા રહીશું આપણે. ભાઈ ને હે ને અમારે 4 ધામની જાત્રા કહો તો ભલે, 2 ગામની કહો તો ભલે, મારે આ ભાઈને કરાવવાની છે જાત્રા. જો આ છામભાઈ વારો આવ્યો અત્યારે. હા થોડું હાલવાનું થાય છે પણ હાલી નાખવું છે. મિત્રો આપણે કરશું મહાકાળના દર્શન. 2 જગ્યાએ દર્શન કરીને આવ્યા. ગણેશના દર્શન કરીને આવ્યા અને બીજું મંદિર હતું ત્યાં દર્શન કરીને આવ્યા. હવે હે ને અહીંયા દર્શન કરીને પછી આગળનો સફર ચાલુ કરશું. ભાઈ ગુજરાત વાળા સાચું કહેતા ટ્રાફિક છે ચક્કાજામ. ટ્રાફિક એટલે જો અહીંયા બહાર એટલી લાઈન ઊભી છે અને ક્યાંય લાઈન માથે લાઈન એટલી છે ને કે કોઈ અસંભવ છે દર્શન કરવા. કાલ ભૈરવના દર્શન કરવા અસંભવ છે. જો બહુ ટ્રાફિક ચક્કાજામ છે. કેમ કરવા એ કાંઈ પૂછતું નથી કાલ ભૈરવના દર્શન.
आपका विराजमान मिलेंगे। शिव रूप में श्री विराजमान है, जो उज्जैन जो नगरी है महाकाल बाबा की नगरी है। अपन ने हर जगह शिव मंदिर में शिव जी की सवारी के देखी, नंदी जी की, या नंदी की जगह भेड़ की सवारी मिलेगी। भेड़ यानी मेंढा, भेड़ का कारण में वृश्चिक राशि की स्वामी। तो મિત્રો આપણે સફર ચાલુ છે અને સ્ટાફ વાળા બધા વાયા છે, ધીરે 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 બધું ફેરવી છે. સવારના સંપલ કાંઈ પહેર્યા નથી. આ મહામંગલના દર્શન કરશું આપણે મહાદેવના, અને દર્શન કરીને પછી આગળ સફર ચાલુ રાખશું. ઓલા પણ તો બહુ ટ્રાફિક હતું, આપણે વિડીયોના નહોતો બનાવ્યો. ટ્રાફિક એટલે ફૂલે ફૂલ ટ્રાફિક હતું. વિડીયોમાં તમે બનાવી રહીજો, આપણે બતાવશું. હાઈવે એટલે મિત્રો જો આ રીતનું કંઈક હોય છે દ્રશ્ય, તમે જોઈ શકો. અમારી ટીમ જો હાલી આવે. અમારે એક ભાઈ છે હારે, રણજીતભાઈ કણજરિયા, એમને સાચવવા પડે એવું બહુ વિશેષ. જો અમારે સ્ટાફ મિત્ર હાલ્યો હોય, સિસ્ટમ હોય છે લાઈનમાં રહેવાની, બે લાઈનમાં ઊભા રહી જાય. બેરીકેટ લગાડી દીધા છે. બેરીકેટે લગાડી દીધા છે. અમારા બે જણા હતા એક ગ્રુપના દર્શન કરવા, એટલે દર્શન સૌની મનોકામનાના દોરા છે. તમારે બાંધવા અહીંયા આવીને એકાદ દોરો તમારું નામ બાંધશું, મનોકામના પૂરી થાય પછી. મનોકામના પૂરી થઈ જાય ને પછી સાહેબ બીએસઆઈમાં કોન્સ્ટેબલમાં લાગી જાય ને પછી કા લાઈવ નજારો જોઈ શકો દર્શનનો તમે. લાઈવ દર્શન જો પૈસા ઉઘરાવે એ લોકો. પૈસા અહીંયા બધી લાખ વખત હાલે, અહીંયા રાજનીતિ હાલે બધા મંદિરોમાં. તમે છૂટા દો એટલે પહેલાં તમારો વારો આવે, પૈસા દો એટલે તમારો વારો આવે. આવું બધું છે, બધું સેટિંગવાળું કામકાજ. વિડીયોમાં બી કન્ટિન્યુ બનાવી રહીજો, આગળ આગળ આપણે બતાવતા જઈશું તમને નજારા. મંગલનાથ મંદિર ઉજ્જૈનનો નજારો જુઓ તમે, એટલી લાઈન હોય અને આ મંદિરના દર્શન જોઈ શકો. એટલું પબ્લિક હોય છે. માન્યતા તો શું હોય આપણને નથી ખબર, હવે આગળ જોઈએ છે. પાઠ પૂજા જેવો ચાલુ હોય છે, જેને કરાવી હોય સહે તેમ કરાવી શકો. એવું કાંઈ ફરજિયાત નથી હોતું તમારે કરાવવી જ પડે, પણ આવા પાટલાને બધું બહુ વિધિમાં જે માનતા હોય એ લોકો ફરજિયાત કરાવે. જે ફ્રેન્ચ લોકો હોય વધારે કરાવતા હોય, તમારે કરાવી હોય તમે કરાવી શકો, બરાબર. એવું કાંઈ ફરજિયાત હોતું નથી. 12 જ્યોતિર્લિંગનું એક જ્યોતિર્લિંગ એટલે મહાકાળ. અહીંયા એમ પહોંચી ગયા. એન્ટ્રી ગેટ આગળ છે. જો મંદિર દેખાય, મંદિરનો નજારો ત્યાં જોઈશું, આપણે દર્શન કરશું. વિડીયોમાં બનાવી રહીજો તમે. અમારે આ ભાઈને જો હાંડિયો કરવો પડે હાલતા ને ચાલતા. હા, ડાકલા લેતો હોય, ડમરું લેતો હોય અને ભજન વગાડો આપણે, હર હર ભોલે, હર હર ભોલે. અમારી સફર બી કન્ટિન્યુ ચાલુ રહેશે. આવીને આવી જો અમારો સાથીદાર છે ને ખરા ટાઈમે છે, પણ આ ચલાવવાની છે જાત્રા કાંઈ ન ઘટે. જો બાકી જો આવીને અખંડ મોજ કરતું રહેવાનું હોય. અને અત્યારે પહોંચી જાય મહાકાળના મંદિરે, દર્શન કરવી, દર્શન કરીને પછી નીકળવી, બરોબર. વિડીયો બનાવ્યો તમે આગળ આગળ. હે પબ્લિક ચકાજામ મિત્રો, બહુ પબ્લિક છે. મિત્રો અંદર એન્ટ્રી થઈ ગઈ છે. અરે હાલા જેવી જો ધીરે 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 અમારા સાહેબ ને બધા એકબીજા લંગડા જો નીચે જાય, બધા લંગડે લંગડા ભેગા થયા. એમાં બહાર જો આવું લીકરો ને એટલે આવું દેખાય તમને. મહાદેવના દર્શન કરી महाकालेश्वर मंदिर वाली हम बैठ गए रिक्शा में. आप कहाँ पे? एमपी में है. एमपी में है हम लोग. अभी बैठ गए रिक्शा में. रिक्शा जो चला रही है आगे हमारा साहब है और 3 आदमी यहाँ पे है. देख लो काम चल रहा है. 5-10 मिनट के बाद हम पहुँच जाएंगे वहाँ पे. तो मित्रों जो सफर चालू है लाइश पड़ी जाएगी
અમારા રણુ સાહેબ રહ્યા ને જો પૂરું થઈ ગયું કિલોમીટર જો રૂમાલ બુમાલ બાંધી દીધો હે અને લાંબા થઈને જો આખી ગાડી આવી ગઈ કરી લીધી એમને તો ભૂલી ગયા બે જલસા છે અમારે જલસા અમારે હારે આ ભાઈ થોડીક ગદ્દારી કરી હે એટલે એ ભાઈ જો આવી રીતે એવી હાલત કરી જો અમારી સમજો અમારા તો આવી રીતે બેહવાનું આવી રીતે હળી ન કરાય કોઈ નહીં અને એમને જો એવી રીતે સમજો લાંબા થઈ જાય આ પગ સમજો લાંબા કરી બેઠા અમને કઈ હોય હે જો હુતા હે ને જેમ રાતધારી હોય જેમ હાંકવા વાળા હાકે છે હાંકવા વાળા અમારા બિચારા થાય દસમુભાઈ બે ગાડલા આગળ આવે ને તો લઈ લીજો ગાડલા બે બૂસ મારવાના હે ઈ કઈ બી છે ગાડલા જો ચાક મળે ને તો લેવાના હે હવે જમ્યા હતા પણ ક્યાંય બ્લોગ બનાવવાનું સેટિંગ નું આવ્યું લપતું હોય અહીંયા ખાવાનો ટૂટો હતા ક્યાં પ્રયાગરાજમાં સાચો ઓલો વિડીયો આવ્યો છે ઓલો વિડીયો આવતા હતી હાસો આ બધું ટૂટો જ છે એક રાગ રે ને ઈ પેલા બધું લઈ લેવું હે પેલો લઈ લેવો હાચું ઓછી વાત એની મઠું લગન જદમારા થાય અહીંયા થેલા નાખી દેવાનું મૂકો નાસ્તો લઈ લો હા તો મિત્રો પહોંચી ગયા હનુમાન દાદાનું મંદિર છે ત્યાં કણે દર્શન કરી લેવું ત્યાં કણે દર્શન કરીને પછી આગળનો દોસ્ત છે હનુમાન દાદાનું મંદિર ઉપર ત્યાં એ કઈ નક્કી નથી છે ખરું એમ મંદિર અને મંદિરના દર્શન કરશું શ્રી રામચરિત્ર માનવ કુંભ પરિવાર ટેકરી ધામ ગુનાઈ આયોજિત ટેકરી ધામ છે હનુમાન દાદાનું મંદિર છે લોકેશન છે મસ્ત બેકગ્રાઉન્ડ મંદિર છે બાકી જોરદાર હનુમાન દાદાનું રામ હનુમાનનું મંદિર હો બાકી જય શ્રી રામ તો ફાઇનલી વાગ્યા રાતના 8 અને અમે લોકો જમવા બેસી જાય અમારા સાહેબ છે આ સાહેબ છે અને બીજી અમારી ટીમ છે પૂરી એટલે જમવા બેઠા જમી બમીને પછી નીકળશું 100 કિલોમીટર કાપવાના પછી પાછા એક ગેસ્ટ હાઉસમાં આરામ કરી દઈશું રણજીત અરે રણજીત સાહેબ જો બેઠા જમી બમીને પછી નીકળશું બેઠા એ બાજુ જો આ બાજુ કંઈ જમવાનું હોતું નથી ખાસ જમવા ખાતે જમવાનું હોય હવે ટાઈમ થઈ ગયો એટલે જમવું તો પડશે જ તે આપણે જમી બમીને પછી નીકળશું આપણે આગળ હા છે આપણે જમવાનું બધે ચાલુ કરી દીધું ધીરે ધીરે અમારા લોકો ખાય જમવાનું ચાલુ થઈ ગયું ફાઇનલી આપે મૂકો દો અમે લોકો અહીં જમવા બેસી જાય બધે જો ચાલુ છે જમવાનું કામકાજ અહીંયા ચાલે છે